ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। મજબૂત ભયંકર અને અતિ ખુખાર નવું વાવાઝોડું દરિયામાં હાહાકાર મચાવીને આગળ વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં ભયંકરથી લઈને તોફાની અને અતિ ખુખાર નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અને આ વાવાઝોડાનો સ્ટ્રફ લાઇન અરબ સાગરથી બંગાળીય ખાડીના તટીય વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ લાઇન લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તારો સુધી એક સાથે ત્રણ ખતરનાક લો પ્રેશર અને હાઈ પ્રેશરના નવા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી અને કરાચીના વિસ્તારોમાંથી પણ હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ગુજરાત ઉપર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। તે જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર મજબૂત પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આમ સક્રિય બની રહેલી નવી સિસ્ટમોને લઈને ગુજરાતના હવામાનમાં આજની રાત્રિથી ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, દક્ષિણીય ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભિન્ન પંથકોમાં હવાના હળવા દબાણની સાથે ગુજરાત ઉપર ઘેરાઈ રહેલી મજબૂત ઘાતની અસરોને લઈને આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। સિસ્ટમની અસરો અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને સ્ટ્રફ લાઇન અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી મધ્ય ગુજરાત, બીજી સ્ટ્રફ લાઇન અત્યારે કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, અને ત્રીજી સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રના નજીકના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી ગુજરાતમાંથી પસાર થઈ રહેલી જોવા મળી રહી છે। આમ ગુજરાતની અંદર બદલાઈ રહેલા હવામાનને લઈને ઓચિંતાના મોટા પલટાવને લઈને અત્યારે ઘોર અંધકાર ફેલાઈ રહેલો જોવા મળી રહ્યો છે। સાથે ગુજરાતમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાત અને ગુજરાતના તટીય વિસ્તારોમાં પવનની ઝડપ વધતી હોય તેમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળની જેમ પવનની ઝડપો વધતી જોવા મળવાની છે। સાથે અત્યારે જે 3 હાઈ પ્રેશર અને લો પ્રેશરનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે ને, જેને લઈને અરબ સાગર, બંગાળની ખાડીના દરિયામાંથી પણ સિસ્ટમોની ગતિવિધિઓ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે આ વર્ષ એટલે કે 2025નું ચોમાસું ગુજરાત માટે સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે। અને નવી આગાહીને લઈને ગુજરાતમાં અત્યારે ઠેર વિસ્તારોમાં હલચલ અને ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ હળવી ગરમી અને ઠેર પંથકોની અંદર અનેક જિલ્લાની અંદર ગુજરાતમાં બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। સાથોસાથ અરબ સાગર અને બંગાળની ખાડીના તટીય વિસ્તારો, જેમાં આજની રાત્રિ દરમિયાન તો ધાનબડના વિસ્તારથી ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, બેંગલવીના તટીય વિસ્તારથી હૈદરાબાદ, બેંગલુરુના વિસ્તારથી મદુરાઈના દરિયાઈ કિનારાના વિસ્તારો અને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂત સિસ્ટમના ઘેરાવા રચાતા જોવા મળવાના છે। નવી સિસ્ટમોને સક્રિય બનતા સિસ્ટમના સ્ટ્રફ લાઇનને પગલે અત્યારે બંગાળની ખાડી અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર પવનનું રીતસરનું મોજું ફરી વળીને ભયંકર જોર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન અસરો દર્શાવતું જોવા મળવાનું છે, જેને લઈને અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં ઉથલ પાથલ અને આકાશ પાતાળ એક થાય તેવા પણ ફરીથી માહોલ સક્રિય બનતા જોવા મળવાના છે। અને તમે લાઈવ જોઈ શકો છો તેવી રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારમાં લો પ્રેશરનો મજબૂત ઘેરાવો, મધ્ય ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાં 2 લો પ્રેશરનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ બે અત્યારે હાઈ પ્રેશર વાળી મજબૂત સિસ્ટમો અસર દર્શાવતી જોવા મળી રહી છે। અને ગુજરાત ઉપર શિયર ઝોન અને
સ્ટ્રફ લાઇનના નવા ઘેરાવા પણ મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. આમ બદલાઈ રહેલા હવામાનના પગલે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ઉથલપાથલ અને આકાશ પાતાળ એક થતા હોય તેવા માહોલ ફરીથી ગુજરાતમાં સક્રિય બનતા જોવા મળવાના છે. સાથે સાથે ગુજરાતનું હવામાનનું ટેમ્પરેચર પણ 24 ડિગ્રી સેલ્સિયસથી લઈને અત્યારે 28 ડિગ્રી અને 32 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતમાં પવનની ઝડપોને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે. સામાન્ય ગુજરાતની અંદર 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા આજથી આવનાર 3 દિવસની અંદર પવનની તીવ્રતા 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી જોવા મળશે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અને અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો. દક્ષિણીય ભારતના વિસ્તાર અને પૂર્વીય ભારતના તટીય વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા તીવ્ર બનીને અસરો દર્શાવતા જોવા મળવાના છે, જેને લઈને અત્યારે ગુજરાતના હવામાનની અંદર પણ પલટા આવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકાર વાળા વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત ઉપર ફરીથી છવાઈને અસરો દર્શાવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળવાના છે. આમ ગુજરાતની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર નવી હલચલો અને સક્રિય બની રહેલી મજબૂત સિસ્ટમની ઘાત અને લો પ્રેશર, હાઈ પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને આવનાર 3 થી 4 દિવસની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણને આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય અને દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ દિવસે ને સતત ભેજનું પ્રમાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. વધી રહેલા ભેજના પ્રમાણને લઈને વલસાડના ક્ષેત્રોથી બિલીમોરા, વલસાડથી લઈને આહવા અને સાપુતારાના પંથકોની અંદર, નવસારીના વિસ્તારથી સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારોમાં, કોસંબાના ક્ષેત્રોથી વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચથી દહેજના વિસ્તારો અને સિનોરના દરિયાઈ કિનારાના વિસ્તારથી કરજણ, જાંબુસર અને ડભોઈના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિથી ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ફરીથી છવાઈને અસરો દર્શાવતા જોવા મળવાના છે. આમ દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ અને માવઠા રૂપી સિસ્ટમનું જોર આજની રાત્રિથી વધતું જોવા મળવાનું છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રમાંથી પસાર થઈ રહેલી મજબૂત બે સ્ટ્રફ લાઇનની અસરોના પગલે પણ અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારમાં હલચલ વધતી જોવા મળી રહી છે. જેમાં નવલખી, હાલવડ, ધાંગધ્રાના વિસ્તારથી માવિયા, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, વાંકાનેરના પંથકોથી થાણ, લીંબડી, ચોટીલા, રાજકોટ, ધ્રોલનો વિસ્તાર, રાણપુરથી લઈને ધંધુકાના વિસ્તારોમાં, તેવી જ રીતે બોટાદ, બરવાળા, ગઢડા, બાબરાના વિસ્તારથી જસદણ, ગોંડલના વિસ્તારથી શાપર અને વેરાવળના પંથકોની અંદર, સોનગઢના વિસ્તારથી ભાવનગર, પાલિતાણા, અમરેલી, બગસરાના વિસ્તારથી જેતપુરનો વિસ્તાર, ખડસલિયાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોથી લઈને તળાજા, મહુવા, રાજુલા, કુંડલા, ધારી, તુલસીશામના વિસ્તારોની અંદર અત્યારે બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે વેરાવળ, કોડીનાર, ઉના, તેવી જ રીતે દરિયાઈ કિનારાની અંદર આવેલા તટીય ક્ષેત્રો જેમાં માંગરોળ અને કડાચનો વિસ્તાર, તે ઉપરાંત કડાચના વિસ્તારથી લઈને કેશોદ, જૂનાગઢ, વિસાવદર, બગસરા, ધારીના પંથકોની અંદર પણ પવનોની તીવ્રતાનું જોર વધતું જોવા મળી રહ્યું છે. પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ભાણવડ, ચીખલીના વિસ્તારોની અંદર અને ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા, લાલપુર, ઢાકાના વિસ્તારથી ઓખાના બંદરોની અંદર, આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા અને સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનની સીધી જ અસર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં થવાની સાથે અત્યારે લો પ્રેશર દબાણ અને સિસ્ટમની હલચલ અને ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર સિસ્ટમનું તીવ્ર જોર આજની રાત્રિ દરમિયાન વધતું જોવા મળવાનું છે. સાથે સાથે કચ્છના તટીય ક્ષેત્રો અને દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે અંધકાર રૂપી વાદળોના હળવા ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે. ગરમી અને બફારાના પ્રમાણની અંદર પણ સતત મોટા પાયે વધઘટ અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહી છે. આમ કચ્છનું હવામાન પણ દિવસે ને દિવસે પલટાતું જોવા મળી રહ્યું છે. જેમાં રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, ખાવડ, નળિયાથી લઈને લખપતના તમામ ક્ષેત્રોમાં આજની રાત્રિ દરમિયાન કંઈક નવા જૂની અને મોટા પલટાવની આગાહી કચ્છના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ પણ થોડીક નજર કરી લઈએ તો ખાસ કરીને ખંભાતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, વડોદરાના ક્ષેત્રોથી બોડેલી,
ગઢડાના વિસ્તારથી લઈને ગોધરાના વિસ્તારથી લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે. જોકે બપોર દરમિયાન ગરમી અને બફારાનું તીવ્ર પ્રમાણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે ટેમ્પરેચર વડોદરાથી લઈને અહેમદાબાદના વિસ્તારોમાં એટલે કે ભયંકર ગરમી અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર પણ સૌથી વધારે ગરમીનું પ્રમાણ જોવા મળી શકે છે. તો સાથે સાથે ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનની સરહદને અડીને આવેલા સરહદીય જિલ્લાઓની અંદર પણ હવાનું દબાણ હવેથી જોર દર્શાવતું જોવા મળી શકે છે. હાઈ પ્રેશર સિસ્ટમના બની રહેલા મજબૂત ઘેરાવાને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ હળવી અસરે આગળ વધતું જોવા મળવાનું છે. થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને આમ ગુજરાતની અંદર આજની રાત્રિથી લઈને આવનાર 3 થી 5 દિવસની અંદર તોફાની પવનોની તીવ્રતા, ગાજવીજ અને આંધી તુફાન વંટોળની સાથે માવઠું અને કમોસમી વરસાદને લઈને ગુજરાતમાં ફરી એકવાર નવી હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે.